કૌતુક કીધું તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણ કતારી અહલ્યા ઉદારી. કૃષ્ણજીના નામ ઉપર જાઉં બલિહારી. દાસ લડા બને રે હરિની ભગતી જાણી. મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી. કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી. બોલી રે બરવાડ ન હરીને વેચવા ચાલી. 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટુકીમાં ગાલી. સુંદર ચોલી અંગે પહેરી વ્રહે વ્યાકુલી. શેરીએ પોકારે કોઈલ્યને મુરારી. મટુકી ઉતારી માહી મુરલી વાગી. બ્રિજની સુંદરી સર્વે જોવાની લાગી. બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કૌતુક પેખે. 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટુકીમાં દેખે. બ્રિજ સુંદરીને ભાવે મળ્યા અંતરયામી. મહેતા નરસૈયાને લાડ લડાવ્યા જુગતે સ્વામી. બોલી રે બરવાડ ન હરીને વેચવા ચાલી. આજ અમને કૃપા કીધી વૈકુંઠ નાથે. પલંગે આવીને બેઠા અમારી સાથે. પલંગ પાથરી આપું સુખિયા થાઓ. રસોઈ નિપજાવું હરી તમો જમતા જાઓ. આલસડા મોડીને હરી હિંડવા લાગ્યા. ઘડીએ કટકોને પ્રભુજી ઉતારો વાગા. ખાંડ ખાજા જલેબીને તુવેર તલી. પૂડાપુરી અતિ ગણામાં હે વેડમી ગલી. ગિયાન્યા મેં ગવરી તણા તરત નાતાવ્યા. નરસૈયા સ્વામી જમવા બેઠા રાધા પીરસવા આવ્યા. આજ અમને કૃપા કીધી વૈકુંઠ નાથે. આજ મારા નયના સફળ થયા. જોયા નાથને નિરખી. સુંદર વદન નિહાળીને હૈડા મેં હરખી. આજ મારા નયના સફળ થયા. જેવું રે મન મારું હતું તેવું નાથે કીધું. પ્રેમે પ્રભુજી પધારિયા. આલિંગન દીધો. આજ મારા નૈના સફળ થયા. શિવ વિરંચીને મહામુનિ તેને ધ્યાને ના આવે. પરમ ભાગ્ય બ્રિજ નારના વાલો લાડ લડાવે. આજ મારા નયના સફળ થયા. મારો વાલો વિહારીલા તેને જાવા ન દીજે. હાથેથી હરીને ના મૂકીએ અંતરગત લીજે. આજ મારા નયના સફળ થયા. શ્યામજી સંગ શ્યામાર મેં આલાપીને ગાય. સ્વર પૂરે સહુ સુંદરી અતિ આનંદ થાય. આજ મારા નયના સફળ થયા. ધન ધન રે જમુના તટ ધન વ્રજનો રે વાસ. પરમ ભાગ્ય આ ભૂમિના વાલો રમ્યા છે રાસ. આજ મારા નયના સફળ થયા. અમર લોક અંતરિક્ષથી જોવાને રે આવે. પુષ્પ વૃષ્ટિ દેવતા કરે નરસૈયો વધાવે.
આજ મારા નયના સફળ થયા. વનચર વીરાવદામણી કોણ દેશથી આવ્યો. આરે મુદ્રિકા મારા નાથની કેને ક્યાં થકી લાવ્યો. આરે મુદ્રિકા મારા નાથની કોને જોવા ન જડતી. તારે હાથે ક્યાંથી આવી મુને ગમનથી પડતી. સાચું બોલો મારા બંધવા સાચી સંભળાવો વાત. જા રહોલાય મારા મનતની કુશલ છે રઘુનાથા. કુડું રે કીધું મારા કંથજી હરિએ હાથે ન માર્યા. કપૂર સોંપ્યું લઈ કાગને મારે વાલે વિસાર્યા. મારા નાથના ન મેરા શું થયા હૈડા કઠન જ કીધા. છતાં આપે સહુ દેખતા મુખડે મુનિ વ્રત લીધા. જોગ લીધો બે બાંધવે બેઠાયા સનવારી. સીતા આપીને તાપસ થયા ઉપવિત દીધા વારી. પંથની હાલીને ગયા હજુન પાર ન આવે. તુલસીના સ્વામીને જય કહો સતી સંદેશો કહાવે. વનચર વીરાવદામણી હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માગુ. કહો તો રાવણને રોલાવું કતો લંકા લગાડું. સાચું બોલો મારી માતજી ચિંતા તનક ન કરીએ. એક મને આરાધીએ ધ્યાન પ્રભુજીનું ધરીએ. આરે આવ્યા રૂડા રામજી દુઃખ લેવા તમારું. મુને મોકલ્યો સુધ લેવાને કહ્યું માનો ને મારું. રામ લક્ષ્મણ બેઉ બંધવા સમાચાર છે સારા. સતી તના દુઃખ સાંભળી આવે આસુની ધારા. આરે આવ્યા રૂડા રામજી સુનજો મોરી માયા. થનાર હશે તે થઈ રહેશે ગુણ તુલસીએ ગાયા. હસીને બોલ્યા હનુમાનજી ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના છોરસિયા. આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ. વાડી તો વૈકુંઠ સરીખી દર્શને દુખડા રે હરિએ. અદ્યારુને દર્શન દીધું એ જસોદાના છઈએ. ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ. અદ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લહીએ. વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ. ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ. અધમો ધારણ સંકટ નિવારણ ભક્ત વસલ કહીએ. મોહનના સ્વામીને બજુ રાખું 28 હૈયે. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે. આ અવસર છે હરિ ભજવાનો કહોડ કેમ સુઈ રહીએ રે. નાના થકી મોગેરા કીધા માતા મંગળ ગાય રે.
કાળ અવસર કોઈએ નવ દેખ્યો ઓચિંતો વલી આવે રે સંસાર સગળો કાળે ખાધો આખર મસ્તક કૂટો રે જમદૂતો તો જોતા રહેશે હરિને નામે છૂટો રે હરિને ભજીએ ભવજલ તરીએ નર હરિને નમીએ રે લાડ કોડતો લક્ષ્મી વરના રમાડે તેમ રમીએ રે હરિને ભજીએ બીજું તજીએ માયા મોટી ખાય રે દેખત પેખત ડૂબકા મારે દુનિયા બુડી માહે રે કોઈએ કાયા બાળી રે જાલી કોઈએ કાયા દાટી રે પવન મળતો પવન જાશે માટી મળતી માટી રે આ અવસર છે હરિ ભજવાનું જો જો વન વિચારી રે જે જન હરિનું સ્મરણ ભૂલ્યો જીતી બાજી હાર્યો રે નરસૈયાનો સ્વામી સાંભળ્યું વેદ પુરાણે સાચો રે યમના સિર પર પગલું દઈને વેગે વૈકુંઠ જાસો રે ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે આજ રે સાંભળીએ વાલે અમસુ અંતર કીધા રે રાધાબાઈનો હાર જ લઈને રૂક્ષ્મણીને આપ્યો રે જાણતી તો જવાનવ દેતી રહેતી મુખડું જોતી રે પ્રાણ તજુ પરસોતમ આગે આપો હમારા મોતી રે શેરીએ શેરીએ સાદ પડાવ ઘેર ઘેર હિંડું જોતી રે રૂક્ષ્મણીની કોટે મેં તો ઓળખ્યા મારા મોતી રે અમારા મોતી કાગરિયાળા તમારા મોતી ગોળ રે ચાલો ને પેલા ચોકસીની હાટે તેના કરાવીએ તોલ રે રાધાબાઈને રીસ ચડી છે સૌ મળી મનાવે રે કૃષ્ણજીને એટલું કહેજો મારે મંદિરે ના આવે રે પેટી ભરી પટોરા લાવે બે પોઠીડા મોતી રે દીવાને અજવાડે બાઈ હું મરકલે હાર પરોવતી રે નરસૈયાના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે રાધાબાઈને મનાવવાને નવલા મોતી લાવ્યા રે આજ રે સાંભળીએ વાલે અમસુ અંતર કીધા રે સાદ કરે જસોદામાં વળી સુતા જાગો દયાળ સેના જાગો મારા નાથજી તમને આવડી શિયાળ જમુનાના તીર રળિયા મના શબ્દ કોકિલા કરી રહ્યા થયો પ્રાતઃ કાળ મહિડા મહિયારી ઘૂમી રહ્યા છોરું કરે રે કલોલ યમુનાના તીર રળિયા મના જસોદા જગાવે માધવને સુતા જાગો નિતાર સૂરજ ઉગે ને પંખી સ્વર કરે પાટ્યો પોહ પ્રભાત યમુનાના તીર રળિયા મના આળસ મરડીને કૃષ્ણ ઉઠી આવ્યા રંગ મહોર દાતનયાલો જસોદામાં વળી મારે થાય છે વાર યમુનાના તીર રળિયા મના સોના જારી જમના જલ ભરી આવેર દાતન સાર દાતનયાલુ દીનાનાથને મુખલુવા રૂમાલ જમુનાના તીર રળિયા મના દાતન કરીને કૃષ્ણ ઉઠિયા દુદયાલો જસોદામાય કરમે દોણીને ખભે દામણું જસોદા દુહવાને જાય યમુનાના તીર રળિયા મના
વાછરડા વાડે ગોવાળીઓ જસોદા દોવે છે ગાય સોના વાડકા દૂધે ભર્યા માહે સાકર સાર યમુનાના તીર રળિયા મના દૂધડા પાવું દીનાનાથને હૈડા ટાળા થાય રોટલી આલુ હરીના હાથમાં માહી માખણ સાર જમુનાના તીર રળિયા મના સોના રૂપા કેરી કાસકી ચૌવા ચંદન સાર ચોટી ગુથુ દીનાનાથની વેણ મોટેરી થાય જમુનાના તીર રળિયા મના પૂરી તરુ મસૂરની શીરો સુગંધીદાર અથાણા મંગાવું વિધ વિધના ભોજન કરો ભગવાન જમુનાના તીર રળિયા મના તરત નાતાવ્યા દૂધ તૈયાર છે દહીં દૂધ માખણ સાર કપૂરે ઉતારું હરિની આરતી આરતી ઉતારે બીજનાર જમુનાના તીર રળિયા મના ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા આચમન આલો મારી માય સોના જરી જમુના જલ ભરી આચમન લ્યો ને દયાલ જમુનાના તીર રળિયા મના ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા મુખવાસ આપો નંદજી તાત લવિંગ સોપારીને લચી પાન બીડા બેચાર જમુનાના તીર રળિયા મના માલને આવી મધુવનથી લાવી ચોસર હાર પૂર બરાવું હરીને આંબોડે મોહી ગોકુળની બ્રિજનાર જમુનાના તીર રળિયા મના ચરણે મેલું તારો ચાબકો ડગલો પેરો મૃનાનાથ ગજવે ગાલો બદામ પીસતા શેરડી દાળ દ્રાક્ષ જમુનાના તીર રળિયા મના ચરણે મેલું તારી પાવડી મોજા પેરો મહારાજ હાથમાં આલું લાલ લાકડી ગાયો છોડો દીનાનાથ જમુનાના તીર રળિયા મના જસોદાએ મહિડા વલોવિયા આસિયો દારી રાત બળભદ્ર વાછરડા બાંધશે ગાયો છોડો મહારાજ જમુનાના તીર રળિયા મના ગાયો ચારવા હું તો નહીં જાઉં ઓ જસોદાજી માં જમુનાના જલ છે બિહામણા મોકલો સુદામા તાત જમુનાના તીર રળિયા મના કદમ ચડીને જંપલાવ્યા પેઠા સાત પાતાળ કૃષ્ણ એ કાળીના ગણાથીઓ ત્યારે કોણ હતું પાસ જમુનાના તીર રળિયા મના ગાયો ચારવા હું તો નહીં જાઉં ઓ જસોદામાં કાલિંદીના જલ છે બિહામણા મોકલો બલભદ્ર ભ્રાત જમુનાના તીર રળિયા મના કરથી ગોવર્ધન કર ગ્રહ્યો ત્યારે કોણ હતું સાથ ટચલી આંગળીઓ પર રાખીઓ ત્યારે કોણ હતું સાથ જમુનાના તીર રળિયા મના કાલિંદીમાં જંપલાવ્યા નાથ્યો કાળીનાથ નાગનાથીને તમે સંચર્યા તમને શું કરે સાપ જમુનાના તીર રળિયા મના ગોકુળ રાખ્યું રે લંતુ ત્યારે કોણ હતું સાથ બ્રહ્મા વાછરડા હરી ગયા ત્યારે કોણ હતું સાથ જમુનાના તીર રળિયા મના
નવા નિપજાવ્યા તે ટલા કોઈએ નવ જાણી વાત બ્રહ્મા આવીને ચરણે નમ્યા વાછરડા આલ્યા દીનાનાથ જમુનાના તીર રડિયા મના જમુનાની તીરે જઈ ઉભા મુખ મુરલીની ટેક વનમાં વગાડે રૂડી વાસલડી ગોપી સૌ કીધો ગે જમુનાના તીર રડિયા મના ગાયો ચારીને કૃષ્ણ આવ્યા ઓ જસોદાજી માં નંદજીને આપો વધામણી આવ્યા હલદર બ્રા જમુનાના તીર રડિયા મના ગોકુળ લીલા જે કોઈ સાંભળે ગાય નર ને ના ભવસાગર ફેરો ટળે ગાય માધવદાસ જમુનાના તીર રડિયા મના જીવનજી મહારાજ માગું શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વે ભક્તોની કષ્ટી કાપી ભુજા ગુજરનો ઉદ્ધાર કી કેશવદાસને શરણેલી ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર કૃષ્ણ કે સૌને નિમિત્ત કરીને ઘાટો સુરદતા શ્રીપદ નાવનાનીજી દાદા સુખદેવજી ગોપાલા જીવનજીએ કૃપા કરીને ઉગાડ્યા સૌબા રામ કબીરની દળ નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કરે કૃપાળુ સાગર જીવનજીના બાળ ગોપાલો રામ કબીર ઉચ્ચાર ભવસાગરથી કરવાનો આ સુંદર છે અનન્ય ભક્તિ નામની શાણે સત્સંગતિને ધારો અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સુને ટાળ નિસંગ હોય ને ભજન કરો તો નામ પડે તત્કાળ મુજ પાપીને શરણે લીધા દીન દયાળ ગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ ગુરુ જીવન છો નિજ જીવન કબીર જીવન રામ કર્મા બાપર કૃપા કરીને કાનમ પાલોવા જીવનજી મહારાજ માગું શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું સ્વામી કૃપા કરો અતિ ગણી બાજો અનેક વિચાર અચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ બંડા પાયે લાગી કરો વિનંતી સ્વામી કૃપા કરો અતિ ગણી બાજો અનેક વિચાર અચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ બંડા પાયે લાગી કરું વિનંતી આનંદ આરતી હરખ અપારા હરિજન આય મેરે પ્રાણ આધાર સંતો દર્શન ત્રણ તાપ નિવારે જન્મ મરણ ભવ સાગર તાક પાક મલી ભોજન પાવ સંત સંગત મલી હરિ ગુણ સંતો દર્શન ત્રણ તાપ નિવારે જન્મ મરણ ભવ સાગર શાક પાક મલી ભોજન પાવો શાંત સંગત મલી હરિ ગુણ ગાઓ ઘેર ઘેર મંગલ હાથ બધાઈ જન જીવન તા બલ બલ જાય આનંદ આરતી હરખ અપારા હરિજન આય મેરે પ્રાણ આધાર 24 બાંધો જીવના દેવ રઘુપતિ કિયા વાટે ઘાટ રક્ષા કરો છોડાવો ચારે ખાન જીવનજી છોડાવો ચારે ખાન
સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સર્વે સંતો ભક્તો ને પ્રભાતના રામ કબીર. રામ કબીર, સર્વે સંતો ભક્તોને રામ કબીર. આજે શનિવાર, પ્રતિસાદનો દિવસ. તો શરૂ કરતા પહેલા એક સાખી વાંચીએ. વાણી સબ વ્યભિચારિણી, જહાં નહીં ગુરુ વચન પ્રમાણ, ગુરુમુખ વાણી જીવના, સો કલ્યાણ કલ્યાણ. અર્થાત વાણી અનેક પ્રકારની હોય છે, પરંતુ બધી જ વાણી પર લક્ષ્ય દોરવાથી આપણે અંતિમ ચોક્કસ નિર્ણય લઈ ન શકીએ, કારણ કે દુનિયામાં જાત જાતના મતાંતરો ફેલાયેલા છે. માટે જો આપનું લક્ષ્ય સ્થિર કરવું હોય તો ગુરુ દ્વારા મળેલી વાણીને જે ગ્રહણ કરીને ચાલવું પડે. માટે જીવનજી મહારાજે ઇતર વાણીને વ્યભિચારીણી કહી છે. અને આપની સાથે પ્રેમજીવન મહારાજ અને ગીતાબા પણ જોડાયા છે. તો હું પ્રેમજીવન મહારાજને રિક્વેસ્ટ કરીશ કે આજનું પ્રતિસાદનું સેશન પ્લીઝ ચાલુ કરો અને અમને કંઈક સરસ કહો. પ્રેમજીવન મહારાજ, આવો. રામ કબીર. હરિનામે હાથી તરે તો માનવ કેતી એક બાત, માનવ કરી જીવના એવી બાત ઉતપાત. જીવનજી મહારાજ, જીવનદાસજી મહારાજ કહે છે કે ભગવાન નામથી તો હાથી જેવા પ્રાણીનો પણ ઉદ્ધાર થઈ જાય છે, તો પછી મનુષ્ય જેવા સમજુ વ્યક્તિનો ઉદ્ધાર કરવા માટે તો વળી કેટલું સહેલું કામ ગણાય. છતાં પણ જો આ માનવોનો ઉદ્ધાર ન થઈ શકતો હોય તો પછી તે તો ઘણી જ આપત્તિજનક હકીકત ગણાય. માનવ બુડે માન કર, હાથી તર્યો કરી હાય, ગુરુ કૃપા બિન જીવના, કોણ કહે સમજા. જીવનદાસજી મહારાજ કહે છે કે મનુષ્ય તો અહંકાર આપો રાખીને ભવસાગરમાં બુડી મરે છે, જ્યારે હાથી તો આત્મતાથી ભગવાન નામ પોકારીને તરી ગયો. માટે ગુરુની કૃપા વગર આવા અભિમાનીને બીજું કોઈ કેવી રીતે આવી સમજ પાડીને ઉપદેશ આપે. રામ કબીર સંતો, ખૂબ સુંદર સવાર. અને આપણે બે સાખીઓનું ગાન ગીતાબાએ કર્યું. એનો ભાવાર્થ જોઈએ તો જીવનજી મહારાજ કહે છે કે હરિનામે હાથી તરે તો માનવ કીધી એક વાત. ભાગવતમાં આપણે જાણીએ છીએ કે હાથી નો ઉદ્ધાર કરવા માટે સ્વયં વિષ્ણુ ભગવાન પ્રગટ થયા અને મગરના મોઢામાં રહેલો હાથીનો જે પગ હતો એને છોડાવ્યો અને હાથીનો ઉદ્ધાર કર્યો. તો બંને પ્રાણીઓ હતા. મગર પણ એક પ્રાણી છે અને હાથી પણ પ્રાણી હતો. હાથીએ રામને પોકાર્યો, નારાયણને પોકાર્યો અને આવી ગયો. નારાયણ પ્રગટ થયા. આપણે વાર્તા જાણીએ અને વાર્તામાં આપણે બહુ આનંદ પડે અને આપણે કરતા લઈને નારાયણ 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 જપવા મારીએ ને તો કોઈ મગર ના પગમાંથી મોઢામાંથી આપણો પગ બચાવવા માટે નહીં આવે. તો જીવનજી મહારાજ એમ કે છે કે માનવ ન તરે જીવના. જો માનવ હાથીની માફક નારાયણ નારાયણ જપે ને તો માનવનો શિકાર થઈ જાય. તો આ કેવી વિપરીત વાત. અને કહે છે કે માનવ બુડે માન કર, હાથી તર્યો કરી હાય. તો માનવ કેમ બુડે? હું ઘણી વાર આપણને સમજાવી ચૂક્યો છું કે શું આ વાર્તા ખોટી છે? પણ વાસ્તવમાં આપણે જે ભાવાર્થમાં જવું જોઈએ એને સમજ્યા નથી. હાથી પાસે કોઈ પુસ્તક નથી. હાથી પાસે કયો ગ્રંથ? હાથી હિન્દુ છે કે મુસલમાન?
હાથી ક્રિશ્ચિયન? હાથીનો ધર્મ કયો? નરેશભાઈ સરસ જવાબ આપ્યો, હાથીનો ધર્મ હાથી. એની પાસે કોઈ પુસ્તક નથી, એની પાસે કોઈ પંથ નથી, સંપ્રદાય નથી. એને એનો ધર્મ શું છે, એનું કર્મ શું છે, એની ખબર. માનવનું કોઈ ઠેકાણું નહીં. આપણે 5000 વર્ષથી દર્શન શાસ્ત્રો ની પાછળ પડ્યા. આપણે એક પછી એક દર્શન શાસ્ત્રોનો વિકાસ કર્યો. માનવે દર્શન શાસ્ત્રો કેમ વિકસાવ્યા? દુનિયામાં અનેક ધર્મોનો વિકાસ થયો, પંથો આવ્યા. તો માનવની ચાહત તો નિરંતર સુખની છે, ઈચ્છા નિરંતર સુખની છે. અને માનવ એની ખબર નથી પડતી. એટલે માનવ પોથીમાં અટવાયો, પંથોમાં અટવાયો અને માનવ બુડે. તો માનવ બુડે માન કર હાથી કર્યો કરી. પણ હાથીને ખબર છે, એનો ધર્મ ખબર છે. માનવને એનો ધર્મ ખબર નથી. આપણો ધર્મ કયો? તો આપણો ધર્મ એ માનવતાનો ધર્મ છે. મેં ઘણા બધાને એમ કહ્યું હતું કે માનવતાપૂર્ણ સંબંધ, માનવમાં માનવતાપૂર્ણ સંબંધ સમસ્ત વિશ્વ સાથે, અને આપણે એ કરી નથી શક્યા. તો પ્રેમ પૂર્વક સે સંબંધ જે છે એ સમસ્ત માનવ જાત સાથે હોઈ શકે. આપણે એ સંબંધોને કેળવી ન શકીએ, જાણી ન શકીએ. માનવ માત્ર વંશમૂલક નથી, એવું મેં પહેલા પણ કહ્યું હતું. માનવ વંશમૂલક નથી, માનવ બોધ મૂલક છે. તો માનવથી વધીને એક પ્રાણીથી આગળના સ્ટેપમાં આપણે બોધ મૂલક છીએ. આપણે એ વસ્તુને જાણી શકતા નથી. આપણે પોથીઓ માટે, ઉપાસનાઓ માટે હોય, દેવી દેવતાઓ માટે હોય. અને એટલે જ કોઈ દેવી દેવતા, કોઈ પરમાત્મા, કોઈ નારાયણ, કોઈ પણ માણસ નું રક્ષણ કરવા માટે આવતું નથી. અને આવતું નથી એમ એમ માનવ વધુ ને વધુ દુઃખી થતો જાય છે. અને એટલો ને એટલો પાછો એનામાં આસક્ત થતો જાય છે. તો આપણે આપણી આસક્તિના કારણે, અજ્ઞાનતાને કારણે આપણે દુઃખી છીએ. હાથી દુઃખી નથી, કારણ હાથીનો ધર્મ ખબર છે. તો સંતો ગુરુ કૃપા આપીને જીવના કોણ કહે છે? આ કોણ સમજાવે? હાથીનો ગુરુ કોણ? હાથી શીખે છે ક્યાંથી? હાથી એનો ધર્મ ક્યાંથી શીખ્યો? તો કે એના સમૂહ પાસેથી. આપણે જોઈએ છે કે માળામાં એક ચકલી એના ઈંડા મૂકે, એમાંથી બચ્ચા આવે. તો એ બચ્ચાનું પોષણ એ ચકલી કરે. પછી એને ઉડતા પણ ચકલી શીખવાડે. જ્યારે અમુક ઉંમર ના થાય ત્યારે એ જ ચકલી એના બચ્ચાને માળામાંથી નીચે ફેંકી દે છે. આપણને એમ લાગે કે આ માં આટલી ક્રૂઅલ કેથી હોઈ શકે? એ પાપ કર્મ નથી, પણ ચકલીને ખબર છે કે હવે એને આત્મનિર્ભર થવું છે, એને ચકલીનો ધર્મ સમજવાનો છે. તો ચકલીનો ધર્મ સમજાવીને ઈંડાને ફેંકી દે અને એને શીખવાડે છે. નીચે પડે તો ચકલી નીચે જઈને એને આશ્વાસન આપે, એને સમજાવે. અને એમ કરતા કરતા ઉડી જાય એની દુનિયામાં આવી જાય. પછી એને કોઈ સમજાવવાની જરૂર નથી. પછી એના બચ્ચાને સમજાવે. આપણે આપણું માનવ કર્મ ચૂકી ગયા છે. તો સંતો ચૂક ક્યાં થઈ છે એની આપણામાં સમજણ હોવી જોઈએ. જો એ સમજણ આવે તો કલ્યાણ. જીવનમાં જે આપણને આ જ વાત સમજાવ કે ગુરુ કૃપા આપીને કોણ કહે છે, કોણ સમજાવશે? તો જીવનમાં જે આપણને આ વસ્તુની સમજણ પાડી એટલે આપણને ઉદિત ઉદાર બનાવે. તો
બંને સાખીઓનો અર્થ છે આપણે આપણો જે ધર્મ છે, આપણો ધર્મ એ ઉદાર ધર્મ છે. પંથ સંપ્રદાયની વાતમાં નથી કરતો, પણ ધર્મ એટલે આપણું કર્મ, સમજણ. તો આપણી સમજણ ક્યાં હોવી જોઈએ? તો આપણી સમજણ એ ઉદાર, એ આપણી સમજણ છે. ધર્મ એટલે કે સમજણ, એ સમજણ આપણી ઉદારની છે. તો એ સમજણમાં આપણે જો ઠીક થઈએ, એ સમજણમાં આપણે આવીએ તો કલ્યાણ છે. તો આવતી વખતે ફરી મળીશું. ત્યાં સુધી સર્વને રામ કબીર. રામ કબીર સંતો, ગુરુમુખી વાણી. આપણો સમાજ હંમેશા ને હંમેશા ગુરુમુખી રહ્યો છે. ગઈકાલે વિચાર અમે કરતા હતા, સંવાદ પણ કરતા હતા. તો એ વખતે આપણું મુખ કઈ બાજુ હોય, આપણા પૂર્વજોએ મુખ કઈ બાજુ રાખ્યું, એ બહુ મહત્વનું છે. આપણે કોઈ પણ દિવસ પંડિતો પાસે નથી ગયા, આપણે કોઈ પણ દિવસ બ્રાહ્મણો પાસે નથી ગયા. આપણે જ્યારે પણ નજર દોડાવી છે તો આપણે પુણ્ય તરફ, સાચા વિચારો માટે નજર દોડાવી છે. અને ત્યાં આગળથી જ આપણને આ વસ્તુ જાણવાની મળે છે. હમણાં જે આપણે આજે સેન્ચુરી થઈ સંતો પ્રબોધકાંગની 100મા નંબરની સાખી લીધી આપણે, તો 100 સાખી સુધી જીવનજી મહારાજ આપણને આવો કંઈક ને કંઈક સુંદર પ્રબોધ કરતા જાય છે, સુંદર સંદેશો આપતા જાય છે. અને એનો સાદો અર્થ આપણે કરવા જઈએ તો ચમત્કારિક અર્થ થઈ શકે કે ભગવાનનું નામ લેવાથી ભગવાન દોડતા આયા, ગરુડને છોડીને આયા અને હાથીનો ઉદ્ધાર કરી દીધો. એ આપણે માનીએ છીએ, પણ એનો જે ગૂઢાર્થ છે, એ ગૂઢ અર્થ તો આપણને પ્રેમજીવન મહારાજ જ કહી શકે. એમને જ આપણને એમના સાચો અર્થ બતાવ્યો. અને એ વખતે જ્યારે આપણે બધા પેલા પઝલના ચોકઠા ભેગા કરવા બેસીએ ને, ત્યારે આપણને ખબર પડે કે આપણને જીવનજી મહારાજે કહ્યું કે જે ઉદાર ધર્મ છે, આપણો જે ધર્મ છે, એ આપણું જે ઉદિતપણું છે, એ હંમેશા ઇટ્સ અ પ્રોસેસ. એટલે કે ઉદિતપણું આપણા જીવનમાં રોજે રોજ થતું હોવું જોઈએ. હું જેવો ગઈકાલે હતો એના કરતા આજે હું થોડોક ઉદિત વધારે થયો છું, થોડુંક મારામાં જુદાપણું છે, થોડુંક મારામાં વધારે ઉદાપણું જાગૃત થયું છે. એ જો મને સમજ પડે અને એ મારો વિકાસ થાય તો એ ઉદિતપણું સાચું. નહીં તો પેલું કૂવાના પાણી જેવું. કૂવાનું પાણી જો એના નીચેથી સારું ઝરણું વહેતું ન હોય, નવું પાણી એમાં ઉમેરાતું ના હોય, તો કૂવાનું પાણી ગંધાય. તળાવનું પાણી એના કરતા શુદ્ધ, અને નદીનું પાણી એના કરતા પણ વધારે શુદ્ધ. એનું કારણ કે નદીની અંદર ગતિ છે. ઉદિત ધર્મ ઉદાત્તનો એની અંદર ગતિ હોવી જોઈએ. એ ગતિથી જ શુદ્ધતા રહે. નદીની અંદર કેટલી જાતનો કચરો ઠલવાય, કેટલી જાતના એ પાણીનો ઉપયોગ થાય, સારો પણ થાય ને ખરાબ પણ થાય, છતાં પણ નદીનું પાણી શુદ્ધ કહેવાય છે, કારણ કે એની અંદર ગતિ છે. જીવનજી મહારાજે આપણા જીવનને ગતિ આપી. આપણે સ્થગિત થઈ ગયા હતા અને સ્થગિત થઈ ગયેલા એવા આપણને ગતિ આપી. આ સાખી પ્રબોધકાંગની પણ આપણને એવી ગતિ જ આપતી જાય છે. અને ગતિ આપણને કહે છે કે તારે તારું પોતાનો ધર્મ સંભાળવો પડશે, તારે તારું પોતાનું કાર્ય કરવું પડશે. કબીર આપણી વચ્ચે આવ્યા અને કહેવા માંડ્યા કે મેં કહત આંખો દેખી, હું જે જોઉં છું ને એ કહું છું. અને કબીરે એમના ગુરુ જે બ્રાહ્મણ હતા, પંડિત હતા, એ બ્રાહ્મણ અને પંડિતને પણ સુધારવાનો પ્રયત્ન કર્યો છે, પોતાના ગુરુને પણ સુધારવાનો પ્રયત્ન કર્યો છે. કે જ્યાં ખોટા હોય તેમને કહેતા હતા કે ના, આ ખોટું વસ્તુ છે. આપણને ઘણી વખત સ્વામી પરિવારની વાણી કડવી લાગે, તીખી લાગે, પણ એ વાણી આપણા ઉદ્ધાર માટે છે, આપણા ઉદિતપણા માટે છે, આપણે જાગૃત થઈએ એના માટે છે. અમે અત્યારે ગુરુ સંગાતે યાત્રા વિશે નીકળ્યા છે. જ્યાં જ્યાં પણ જઈએ છીએ ત્યાં સંવાદ કરીએ છીએ, પ્રેમથી કીર્તનો ગાઈએ છીએ, એક એ સુંદર ભાવમાં રહી શકીએ છીએ. અને રોજ કંઈક ને કંઈક નવું ને નવું પ્રગટ થતું રહે છે. એ જે નવું ને નવું પ્રગટ થાય છે, એ આ ઉદિતપણું છે. અને જે વસ્તુની આપણે વાત કરીએ છીએ કે ભાઈ આપણી અંદર નામ ભક્તિ છે, નામ મહિમા છે, એ પણ આપણને એ બીજા બધા ભ્રમોમાંથી દૂર રાખવા માટે છે, કે જેથી આપણે મંદિરમાં, તીર્થોમાં, કર્મકાંડમાં, બ્રાહ્મણોમાં, પંડિતોમાં ન ખેંચાઈ જઈએ. એટલા માટે આપણને આ સુંદર રસ્તો બતાવવામાં આવેલો છે. હમણાં હું ને પ્રેમચંદ મહારાજ મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા, તો અમારી દ્રષ્ટિ નિસર્ગ ઉપર હતી. તો એક જગ્યાએ સરસ નાનો અમથો તગરીનો છોડ, આપણો બારમાસી,
એ બારમાસી ફૂટપાથની વચ્ચોવચ્ચ કોઈએ વાવેલો નતો, કોઈ જગ્યાથી એનું બીયું આવી ગયું અને એ બીયું આવી ગયું ને ત્યાં આગળ ફૂટી નીકળ્યું અને એમાં ફૂલની અંદર ફૂલ હતું, એટલે તગરીનું જે એ પિંક કલરનું હતું અને પિંકની અંદર પાછળથી આપણે જે ઓરિજિનલ તગરી જે મોટો તગરીનો છોડ થાય છે એવી અંદર વ્હાઈટ બીજું તગરીનું, એટલે ફ્લાવર ઇન અ ફ્લાવર, ફૂલની અંદર ફૂલ, એવું સરસ હતું. અને અમે બે જણ ત્યાં શાંતિથી ઉભા રહ્યા અને થોડે ઘણો સંવાદ કરી લીધો. હવે એ બી ક્યાંથી આવ્યું, એને કેવી રીતે થયું હશે, એ કુદરતી પ્રક્રિયા છે, કુદરતનો પ્રકૃતિનો ધર્મ છે. એવું જ આપણી અંદર છે. આપણી અંદર આપણા ડીએનએમાં આ ઉદિત ધર્મ ઉદાતનો ઉદા બીજ પડેલું છે. એ ઉદા બીજ કોકને કોક રીતે જો જાગૃત થવાનું શરૂ થાય તો દિને દિને નવન નવન, રોજે રોજ નવું નવું કંઈક નવું આવતું જાય અને કંઈક નવું આવતું જાય ને આપણે આગળ ને આગળ જતા જઈએ. કબીરે જે આંખો દેખી વાત કરી એમાં એમને સરસ ટ્રાયેંગલ બનાવ્યો. એમને પહેલી આપણને માનવતા બતાવી, એકતા બતાવી અને સમાનતા બતાવી. આ ત્રણ પૈડા, માનવતા, એકતા, સમાનતા, આ ત્રણની ઉપર એમને પોતાનો એક નવો ચીલો પાડી દીધો. ચીલા તો હતા પહેલા, આપણી પાસે શાસ્ત્રો પણ હતા, પણ એ બધા કરતા એકદમ જુદો ચીલો પાડ્યો. અને એટલે જે બોલી ઉઠ્યા ને કે ન મેં હિન્દુ, ન મેં મુસ્લિમ, ન મેં ધર્મી, ન મેં અધર્મી, એ બધું એ કહી શકતા હતા. મુલ્લાઓને આડા હાથે લઈ શકતા હતા, બ્રાહ્મણોને આડા હાથે લઈ શકતા હતા. કેમ? તો કે એમને પોતાનો ધર્મ જોયો. જેવી રીતે હાથીએ પોતાનો હાથી ધર્મ પાડ્યો, એ હાથી પોતાના બળથી છૂટો પડ્યો છે. એને એ ગજરાજને પેલો જે મગર એને પકડ્યો હશે તો હાથીએ જોર કરેલું છે, એને પોતાના પ્રયત્ન વગર છૂટો નથી થઈ શક્યો. ચોક્કસ જ કદાચ એને મોટો, જયારે હાથીની શક્તિ એને કેળવવાની હોય તો મોટો અવાજ કરે ને તો એ અવાજની સાથેની શક્તિ નીકળતી હોય છે અને કદાચ એ અવાજથી એ છૂટો થઈ શક્યો હશે, એ બની શકે. મને અત્યારે યાદ આવે છે કબીરની એક રમેણી છે, મહારાજ મને એક્ઝેક્ટ એના શબ્દો યાદ નથી, પણ એની અંદર કબીરે બહુ જ ઊંડી વાત કરી દીધેલી છે. એમાં એમને કહ્યું છે કે જે હાથી છે એ સિંહને ખાઈ રહ્યો છે. આમાં આપણે હાથીની જ વાત આવી હતી. હાથી સિંહને ખાઈ રહ્યો છે તો આપણા મનમાં એવું આવે કે હાથી તો શાકાહારી પ્રાણી છે, એ માંસાહારી છે નહીં, તો હાથી સિંહને કેવી રીતે ખાય? અને બીજું કે સિંહ એટલો ચબરાક છે કારણ કે માંસાહારી પ્રાણી છે, હાથીને સિંહ ભાગી જાય અને ખાઈ ન શકે. પણ અહીંયા કબીર આપણને ખૂબ સુંદર રીતે કહી રહ્યા છે કે હાથી રૂપક છે, સિંહ પણ એક રૂપક છે. સિંહને એમને જીવ સ્વરૂપ, આપણો જે જીવ છે, આપણો જે આત્મા છે એને જીવ તરીકે, એને સિંહ તરીકે લીધો. અને હાથી છે આ મન છે. જો આપણે આપણા મનને મજબૂત ન કર્યું હોય તો એ મન ધીમે 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 કરતું એ પેલો જે સિંહ જેવો આત્મા છે ને એને પણ ખાઈ જાય. એને એ બતાવીને આપણને કબીર કહી રહ્યા છે, આ રૂપક આપીને કબીર કહી રહ્યા છે કે તમારા મનને આત્માની સાથે ભેળવો, એ બંનેનું સંલગ્ન, એ બંનેનું લગ્ન થવા દો અને મનને એવી રીતે કેળવું કે તમારા આત્માની, તમારા અંદરના આત્માની અંદરના અવાજને સાંભળે. અંદરનો અવાજ તો આપણને કંઈક ને કંઈક સુંદર વસ્તુ કહી રહ્યો હોય છે સંતો, પણ મોટા ભાગે શું થાય છે, કમ્પ્યુટરમાં પેલું ઓવરરાઈડ બટન આવે છે ને, એવું આપણે પણ ઓવરરાઈડ બટન છે અને ઓવરરાઈડ બટન આપણે દબાઈ દઈએ છીએ અને એના લીધે આપણે ઘણી વખત સારી વસ્તુ ચૂકી જતા હોય છે. જીવનજી મહારાજે, કબીરે આપણને આ વસ્તુ તરફ આપણું ધ્યાન દોર્યું છે અને આપણને બીજી બધી વસ્તુથી દૂર રાખીને પોતાના મનને કેળવવા માટે કહ્યું છે. માનવ ધર્મ, માનવની અંદર જ મન આવ્યું. માનવનો જે ધર્મ છે એ મનનો ધર્મ છે અને આપણે એને આચરણનો કીધો. વચન જ પરમેશ્વર કહ્યું, ગુરુમુખી વાણી કહી. ગુરુના જે શબ્દો આવે છે એ ગૂઢ હોય છે, બહુ ઊંડો અર્થ હોય છે. આજે આપણને આજે 99 ને 100 નંબરની સાખી પ્રબોધકારની જોઈને એની અંદર પણ આપણને એમને જે જીવનજી મહારાજે વિપરીત વાતો કરી, વિપરીત વાતો કેમ કરી એ પણ આપણને પ્રેમચંદ મહારાજે સુંદર રીતે સમજાયું. તો સંતો આપણે આ જ ભાવમાં રહીએ, આ જ રીતનો પ્રતિસાદ સંવાદ આપણે કરતા રહીએ. ગુરુની વાણી જે આપણી સમક્ષ છે, પુસ્તક રૂપે જગદીશ મહારાજે બહુ મહેનત કરીને આપણી સમક્ષ મૂકી છે, એ વાણીને ઉકેલતા રહીએ. રોજ એક ફકરો, એક સાખી, એક લીટી આપણું જીવન બનાવશે તો ચોક્કસ જ આપણે ગુરુમુખી થઈએ એ ભાવ આજની સુંદર પ્રભાતમાં રાખીએ. સર્વે સંતો ભક્તોને રામ કબીર. જીતેન્દ્ર કુમાર, બેક ટુ યુ ભાઈ. રામ કબીર. રામ કબીર, સંતો ભક્તોને રામ કબીર.
ગીતાબાએ આપણે પ્રબોધકાંગની 99 અને 100th સાખી સંભળાવી અને મહારાજે એનો ભાવાર્થ કીધો. અને આપના નસીબ જો કે સવારમાં આપણને આ મહારાજની વાણી સાંભળવાની મળે છે અને એવી ઈચ્છા થાય કે રોજ આવું થઈ શકે. મહારાજે જે ઘણી વાતો કીધી એમાંથી એક બે વસ્તુ મને ખબર પડી કે પહેલું એવું કે આપણો ધર્મ કયો છે. એમને કીધું કે હાથીનો ધર્મ કયો? તો નરેશભાઈ તમે કીધું હાથી ધર્મ હાથી. એટલે આપણો ધર્મ કયો? તો મહારાજ કહે છે માનવતાનો ધર્મ છે. પણ એ બધું ભૂલીને આપણે બધા દર્શન શાસ્ત્ર, પોઢી, બધા પંથ અને એમાં અટવાઈ ગયા છે. મહારાજ એવું કીધું. અને બીજી ઇમ્પોર્ટન્ટ વાત જે થઈ તે નરેશભાઈ આપને તમે કરી કે ઉદાર ધર્મ ઉદિત, રાઈટ? એટલે હંમેશા ફ્લોઈંગ, લાઈક અ ફ્લોઈંગ વોટર. નવા વિચાર, બધેથી ઇનપુટ લઈને જે આપણને આપણા સદગુરુએ આપણને જીવનજી મહારાજે, કબીરદાસજીએ જે આપણને બધું આપ્યું છે એ બધો સંગ્રહ ભેગો કરીને આપણે ઓલવેઝ ફ્લોઈંગ વોટર તરીકે આગળ વધતા રહીએ, નહીં કે એક નાનું ખાબોચિયું ભરાય એ રીતે. અને એક ઈચ્છા થાય કે યંગ જનરેશન પણ આ રીતે જ એવું રાખે વિચાર કે ભાઈ હંમેશા આપણે ફ્લોઈંગ રિવર તરીકે રહીએ અને જે જીવનજી મહારાજ અને કબીરદાસજીના જે બતાવેલા વિચારો છે તેની પર આપણે ચાલીએ. થેન્ક યુ સો મચ સર્વને, મહારાજ, ગીતાબા, નરેશભાઈ. અને આજે પ્રતિસાદનો દિવસ છે પણ મને થોડી શરમ આવે છે કેમ કે મહારાજ સામે છે ને, અને મારી ઈચ્છા થાય કે મહારાજ આ હેન્ડલ કરે પણ તમને તમારે બીજે જવાનું હશે અને કામ છે બધું, એટલે આજે હું હેન્ડલ કરીશ. ધ્રુવભાઈ નથી અહીંયા એટલે. તો આવો વાસુદેવભાઈ, વિશાખા ભાભી, આપનો હેન્ડ પહેલો રેસ થયો છે અને આવો અને અમને કંઈક સરસ સંભળાવો. રામ કબીર. રામ કબીર. નામદેવ કબીરજી ને રામ કબીર, જીવનજી મહારાજ ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, પ્રેમ જીવન મહારાજ ને ગીતાબા ને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજની પરચરી, જેની રચના કૃષ્ણદાસના સુપુત્ર શ્યામદાસજી મહારાજે કરેલ છે, તે પરચરીનો સંપૂર્ણ અનુવાદ જગદીશચંદ્ર મહારાજે કર્યો છે. તેનું વાંચન લઈશું. પાન નંબર 15 અને ચોપાઈ નંબર 10. આમાં ચોપાઈઓમાં જીવનજી મહારાજ માળવાથી નીકળી કાનમ મંડળમાં આવવા માટે નીકળે છે, પણ તેમના મનમાં વિચાર આવ્યો કે આ બધા ભક્તો ઘરબાર, સગા સંબંધી, માલ મિલકત, જમીન બધું મૂકીને મારી સાથે આવવા નીકળ્યા છે, તો તે સાચા ભાવથી આવે છે કે કેમ આવે છે તે તેમની પરીક્ષા લઉં, એવું જીવનજી મહારાજના મનમાં વિચાર આવ્યો છે. તેનું વર્ણન છે આ ચોપાઈમાં. ચોપાઈ નંબર 10. સદગુરુ જીવન કી પરીક્ષા, ઇનકી લેવું પ્રેમ પરીક્ષા, ચલત ચલત बैठे है जबही, मेरे पाँव थके है अबही. અર્થ સમજાવ્યો. સદગુરુ શ્રી જીવનજી મહારાજની એવી ઈચ્છા થઈ કે તેઓના પ્રેમની પરીક્ષા લો. ચાલતા ચાલતા જ્યારે બેઠા હતા ત્યારે હવે તો મારા પગ દુઃખથી થાકી ગયા છે એવું કહ્યું. અંગ અંગ ભયે તન ક્ષીણા, શીતલ હોય બોલે તબ દીના, સબ મિલી આય અરુ દેખન લાગે, કહન લગે હમ ભય અભાગે. અર્થ: અંગે અંગો દુબળા, શિથિલ થઈ ગયા, ઢીલા નિર્બળ બનીને ત્યારે લાચારીથી એવું બોલવા લાગ્યા. બધા આવી મળીને પછી જોવા લાગ્યા અને કહેવા માંડ્યા કે અમે કમનસીબ બની ગયા છીએ. હરસ પરસ મિલી મુझे બાતા, કહા ભયો સકલ સુખ દાતા, સબ મિલ બાત કહું એક કરી, બસ્ત બોજ સબ આહી ધરી. અર્થાત અરસ પરસ મળીને વાતો કરવા લાગ્યા કે દરેકને સુખ આપનારા, અને આ શું થઈ ગયું?
બધાએ મળીને એક વાત કરી કે હવે વસ્તુઓના બોજાને અહીંયા જ પડતો મૂકીએ. સબે સંત ઉર અંતર જાની, સદગરુ કહીશો નિશ્ચય માની. કરી ડોલા તબ માહી બેઠાએ, ચલે તુરત વાર નહીં લાયે. અર્થ: બધા સંતોએ જીવનજી મહારાજના મનની વાત જાણીને સદગુરુએ જે કહ્યું તે પ્રમાણે જ કરવાનો નિશ્ચય કરી લીધો. ત્યાર પછી ડોલી બનાવીને તેમાં બેસાડ્યા અને તરત જ વાર લગાડ્યા વગર ચાલવા માંડ્યા. વસ્તુ બોજ સબ વાહી ધરી, તાકી મન શંકા નહીં કરી. પંચકોશ લગી આયે જબહી, સદગરુ જીવન બોલે તબહી. અર્થ: બધી વસ્તુઓનો ભાર ત્યાં જ પડતો મૂક્યો. તેના માટે મનમાં કંઈ પણ ચિંતા કે શંકા રાખી નહીં. 5 ગાંવ સુધી જ્યારે આવ્યા ત્યારે સદગુરુ જીવનજી મહારાજ કહેવા લાગ્યા કે અબ સુખ ભયો દેહ મેં ચેના, આનંદ મગન તબ બોલે બચના. સબકે મન અતિ હી સુખ ભયો, મોદ બળ્યો આનંદ ઉર છયો. અર્થ: હવે મને સુખ શાંતિ થઈ છે, શરીરમાં આરામ થયો છે. આનંદમાં મગ્ન થઈને ત્યારે વચનો બોલ્યા. બધાના મનને અતિ સુખ થયું, ખૂબ રાજી થયા, પ્રસન્નતા વધી ગઈ અને હૃદયમાં આનંદ છવાઈ ગયો. છાહ એક વટ દેખી વિશાલા, તહાં જાય ઉતરે તત્કાલા. એક દશા દસ સબહીન કી દેખી, સદગુરુ જીવન હરખ વિશેષી. અર્થ: એક વિશાળ વટ વૃક્ષની છાયા જોઈને ત્યાં જઈને તત્કાળ ઉતારો કર્યો. દરેકના મન પર એક સરખા જ આનંદની અસર જોઈને સદગુરુ જીવનજીને ખૂબ હર્ષ થયો. આસન કરી સબ સોએ જબહી, સકલ વસ્તુ આઈ હે તબહી. સોચ સબન કી ભઈએ ઢેરી, સદગુરુ જીવન બોલે ટેરી. અર્થ: બધા જ્યારે આસન પથારીઓ કરીને સૂઈ ગયા ત્યારે બધી જ વસ્તુઓ ત્યાં આવી ગઈ. સજ, ગોઠવણ, સવન, જૈન ગૃહસ્થની પથારી, આસન વગેરે પાથરવાની ચીજોને લગતો 14 માહેનો એક જાતનો નિયમ. પથારીઓ પાથરવાની ગોઠવણ કરવાની વસ્તુઓનો હવે ઢગલો થઈ ગયો. ત્યારે સદગુરુ જીવનદાસજી પોકારીને બોલ્યા કે કરો રસોઈ બેરિયા ભઈ, સદગુરુ જીવન આજ્ઞા દઈ. હરિ હરિ બોલે હરિ કે ગુણ ગાયે, પ્રેમ મગન આનંદ બઢાય. અર્થ: અરે રસોઈ બનાવો, વખત થઈ ગયો છે. સદગુરુ જીવનદાસે એવી આજ્ઞા કરી દીધી. બધા તો હરિ હરિ ભગવાન નામ બોલીને હરિના ગુણ ગાવા લાગ્યા. પ્રેમમાં મગન બનીને આનંદને વધારવા લાગ્યા. ઉઠી બેઠે સબ સોજ નિહારી, ધન્ય ધન્ય સદગુરુ કહે પુકારી. તુમ તો સમર્થ સબકે દાતા, કહી ન જાય બડી તુમ બાતા. અર્થ: જ્યારે તેઓ ઉઠીને બેઠા થયા ત્યારે બધી સહજ ગોઠવણી, સગવડ, અનુકૂળતાને નજરે જોઈને સદગુરુ તમને ધન્ય છે એવા પુકાર કરવા લાગ્યા. તમે તો સમર્થ છો, બધાને આપનારા છો. તમારી મોટાઈની વાતો તો કહી શકાય તેવી નથી. સાખી: તુમ પૂર્ણ સર્વજ્ઞ તુમ, ગતિ જાની નહીં જાત. હુલસિયો આનંદ ભરે, ચરણની શિર લપટાત. અર્થ: તમે પૂર્ણ છો, સર્વજ્ઞ છો, તમારી શક્તિ જાણી ન શકાય તેવી છે. ઉલ્લાસિત હૃદય આનંદથી ભરીને તમારા ચરણોમાં લાગી જાય છે. આગળનું વાંચન આગલા શનિવારે લઈશું. રામ કબીર. રામ કબીર. વિશાખા ભાભી આપણને જીવનજી મહારાજની પરચરીની જે ચોપાઈ નંબર 10, જેનું જગદીશ મહારાજ આપણને ભાવાર્થ અને અર્થ સમજાયો તે વાંચ્યો. અને ભગવાન પણ પરીક્ષા કરતા હોય છે ભક્તોની, અને ગુરુ પણ એ જ રીતે પરીક્ષા કરતા હોય છે. અને જીવનજી મહારાજે એ વખતે પરીક્ષા કરી અને
એમના ભક્તો એવું લાગ્યું કે પરીક્ષામાં પાસ થઈ ગયા. આપને પણ એવી ભક્તિ કરીએ અને આપણા ગુરુના વચનો છે તેને સાંભળીએ, ગઈએ, સમજીએ અને આપણને શું કહેવા માંગે છે તે ખરેખર સમજીને એ પ્રમાણે એ રસ્તા પર ચાલીએ અને આપણા ગુરુની જે ગુરુ આપણી પરીક્ષા કરે, ભગવાન કે ગુરુ, તેમાં આપણે પણ પાસ થઈએ એવી આશા. થેન્ક યુ સો મચ વિશાખા ભાભી. આ રીતે દર શનિવારે અમને અમારી બધાની ભક્તિમાં વધારો કરતા રહેજો. નેક્સ્ટ અનુપમાબેન, કમલેશભાઈ, આપનો હેન્ડ રેઝ થયો છે, આવો અને કંઈક સંભળાવો. રામ કબીર. બોલો સદગુરુ જીવનજી મહારાજ ને રામ કબીર. નામદેવ કબીર ને રામ કબીર. પ્રેમ જીવન મહારાજ ગીતાબા ને રામ કબીર. હેત કૃપા ને રામ કબીર. સર્વે સંતો ભક્તો ને રામ કબીર. અંધશ્રદ્ધા વાવેતરનું વાંચન કરતા પહેલા આપણે આ પ્રસ્તાવના વાંચવાની છે એ પહેલા એમની કેટલી મનોવ્યથા છે પ્રેમજીવન મહારાજની અંધશ્રદ્ધા વિશે, એટલે કે કોઈ ભોળવે તો ભોળવાશો નહીં તે માટેની. તો આપણે તેને સમજવાનો પ્રયત્ન કરીએ. એ પહેલા આપણે આપણા પોતાના સદગુરુને યાદ કરીએ અને ત્યાર પછી વાંચન લઈએ. રામાનંદી સંપ્રદાયમાં ઉદાજીવન દાસ કુલ કર્મ કરણી તજી કરી રામ ચરણ કી આસ. ઉદિત ધર્મ ઉદાતનો નહીં આન દેવ પ્રસંગ સમરણ સીતારામ કો વલી સંત સંગત નિશંક. તો હવે આપણે પ્રસ્તાવનાનું વાંચન કરી લઈએ. આમ તો પ્રસ્તુત થનાર પુસ્તકની પ્રસ્તાવના લખવા બેઠો છું, પણ આ વિષય આવતા જ મગજની નસો ફાટવા માંડે છે અને લાંબુ લખાઈ જાય છે. અંધશ્રદ્ધાના વાવેતરમાં સમાજમાંથી જ ઉદ્ભવેલા પ્રશ્નોના જવાબો જે રીતે કહેવાતા વિદ્વાનો અને બુદ્ધિજીવીઓએ આપ્યા હતા અને દુનિયાને ઊંધા ચશ્મા પહેરાવવા પ્રયાસ કર્યો હતો, માટે મારા મનમાં જે વિચારો આવ્યા તે પ્રમાણે લખ્યું છે. આ પુસ્તક લખવા માટે તો ખાસ પ્રેરણા મને મૂળ કુંવરપુરા નિવાસી, હાલ કીમ, જિલ્લો સુરત, કૃષ્ણકાંત ભૈલાલભાઈ ભગત, જે અત્યારે નથી, ભગતે જ આડકતરી રીતે આપી. એક દિવસ મને એક પુસ્તક આપ્યું. એક દિવસ એમને મને એક પુસ્તક આપ્યું કે આ તમે જુઓ. છેલ્લે અફસોસ વ્યક્ત કર્યો કે મારી દીકરી અને જમાઈ આ પુસ્તકથી ખૂબ જ પ્રભાવિત થયા છે અને ધર્મમાં વિજ્ઞાનને જાણીને આનંદ પામ્યા છે. મેં આ પુસ્તક તેમની પાસેથી લઈ લીધું અને કહ્યું કે હું પાછું નહીં આપું, પરંતુ બીજું પુસ્તક લખીને તે તમને આપીશ. આમ આ પુસ્તક લખવાની શરૂઆત થઈ. લખતા તો લખી નાખ્યું, પછી છાપીને પ્રકાશિત કરવામાં આળસ આવી ગઈ અને સમયે કેટલાક ફેરફારો થતા રહ્યા. આ લખાણના કેટલાક અંશો મારા નિકટવર્તીઓએ વાંચ્યા. તેઓ આ લખાણ પુસ્તક રૂપે બહાર આવે તેવો આગ્રહ રાખતા હતા. મારા મિત્ર ડોક્ટર સુનિલ મણિયાર તો કહે છે કે આ લખાણ 3 ભાષામાં પ્રકાશિત થવું જોઈએ. હું આ પુસ્તકમાં કોઈનો આભાર માનતો નથી, પણ જેમને સહકાર આપ્યો છે તે સૌ અંધશ્રદ્ધા વિરુદ્ધ અભિયાનના રાહગીર છે. હવે આ વાસ્તવિક રૂપમાં આ પુસ્તક સમાજને અર્પણ કરું છું. ધર્મમાં વૈજ્ઞાનિક આધાર શોધવાની મથામણમાં ધર્મ પુરુષો, લેખકો કરી રહ્યા છે. આ શા માટે? વૈજ્ઞાનિક આધાર વગેરે આપના માથા ઉપર
મારવામાં આવે છે. પણ કોઈને એ નથી સમજાતું કે તમારી પાસે અક્કલ છે તો થોડો ઉપયોગ કરો. ખરેખર અક્કલનો ઉપયોગ કરી લઈએ તો ધાર્મિકતાના નામ ઉપર છેતરાવું નહીં પડે. આપણી મુશ્કેલી એ છે કે અક્કલ તો છે પણ ધર્મ સ્થાનોમાં ગીરવે મૂકેલી છે. આખી જિંદગી આ ગીરવે મુકાયેલી અક્કલનું આપણે વ્યાજ ભર્યા કરીએ છીએ. આ પુસ્તકથી એક સૂચન જરૂરથી કરીશ કે આપની મૂડીનું આપણે ક્યાં સુધી વ્યાજ ચૂકવ્યા કરીશું. અક્કલ છે તો થોડો વિચારો અને વાપરો. પ્રેમજીવન સ્વામીએ કહ્યું છે માટે 100% સાચું જ છે એમ પણ ન માનો. અને આપની જો હોય તો તે વાપરો. બસ આ જ સિદ્ધાંતનો ઉપયોગ દરેક પર કરો. બીજી વાત યાદ રાખો, બધા ઉપર શંકા જ કર્યા કરવી એવો મતલબ નથી. આપના ભારતીયોની તકલીફ બાબતે પૂજ્ય જગદીશ મહારાજ ખૂબ જ સચોટ વાત કહે છે કે ભૂલથી બોલાયેલ લખેલ શબ્દ કે વાક્યને પકડીને ચાલનારા મૂર્ખાઓની ખોટ જરાય નથી. સંત મહાત્મા કથાકારો ગુરુઓ દ્વારા બોલાયેલા શબ્દો વિશે આપણે કશું જ વિચારતા નથી. ખૂબ જ શાંતિથી જીવો. જીવન અમૂલ્ય છે. ધર્મ, ગુરુ, ઈશ્વર વિના આપનું જીવન આપણે કલ્પી શકતા નથી. પરંતુ ઢોંગી બાબાઓના પાખંડને ઓળખતા પણ આવડવું જોઈએ. આ પુસ્તકમાં ઘણા મુદ્દાઓ ઉપર લખ્યું છે અને એવા જ કેટલાક મુદ્દાઓ બાકી રહી ગયા છે જેની ચર્ચા ફરી ક્યારેક કરીશું. અંતે એક જ અપેક્ષા સહ કલમને વિરામ આપું છું. અંધશ્રદ્ધાના મહાસાગરમાં ડૂબકી મારી હોય તો તેનો વિરોધ નથી, પણ બને તેટલા વહેલા બહાર કિનારે આવી જવાય એટલું સારું. અસ્તુ. રામ કબીર. પ્રસ્તાવના વાંચન પૂરું થયા પછી આપણે આપણા સદગુરુને વિનંતી કરીએ કે જીવનમાં આગળ વધવા માટે સાચી સમજ આપે, અંધશ્રદ્ધા મુક્ત સમજવામાં સદગુરુ સહાયરૂપ થાય તે માટે 2 સાખી છેલ્લે આપણે લઈશું. દોબલ હમારે જીવના ભક્ત રાજ રણધીર, રઘુવર તો રક્ષા કરે સંત બંધાવે ધીર. વારી હરી કે નામ પર દિયો માનવ જન્મ અવતાર, સદગુરુ પર વારી જીવના ઉતારે ભવ જલ પાર. જીવનજી ઉતારે ભવ જલ પાર. તો બોલીએ નામદેવ કબીર ને રામ કબીર. સદગુરુ જીવનજી મહારાજ ને રામ કબીર. રામ કબીર. અનુપમા બેને આપણને પ્રેમજીવન મહારાજ જે પુસ્તક આપણને લખીને આપ્યું, અંધશ્રદ્ધાના વાવેતર, અને તેમાં તેમની પ્રસ્તાવના હતું તેનું વાંચન કર્યું. જો મહારાજ તમે ઓનલાઈન હોય અને તમે જો આની પર વધારે પ્રકાશ પાડી શકતા હોય તો આઈ વુડ રિક્વેસ્ટ યુ. ઓકે, મહારાજ કદાચ બિઝી છે પણ કંઈ વાંધો નહીં. નેક્સ્ટ ટાઈમ આપણે મહારાજના મોડે સાંભળીશું આ વસ્તુ, કારણ કે એમને પુસ્તક લખી છે એટલે બહુ સરસ રીતે સમજાવી શકશે. પણ અનુપમાબેન, થેન્ક યુ સો મચ આ પુસ્તકનું વાંચન ચાલુ કરવા માટે, કારણ કે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે અંધશ્રદ્ધા જેટલી આપણામાં હોય તે દૂર કરીએ અને સમજીએ. કારણ કે જેમ મહારાજે કીધું કે બધા અક્કલ ધર્મસ્થાનોમાં ગીરવે મૂકીને આવ્યા છે અને અક્કલ વાપરતા નથી. એને કારણે ધર્મના નામે
છેતરાવું પડે છે. અને આજે દુનિયામાં 99% કે એનાથી ખબર નહીં, પણ મોટા ભાગના લોકો ધર્મના નામે છેતરાય છે, કારણ કે એ અંધશ્રદ્ધામાં માને છે. અને આપણે મહારાજે સરસ પુસ્તક નાનું સરખું આપણને આપ્યું, અને જે મહારાજે મેન્શન કર્યું તેમાં કે કૃષ્ણકાંતભાઈ જે આપણી સાથે હમણાં નથી, પણ એમને વાત કરી અને પ્રેરિત થયા, એમને બુક આપી એનાથી, અને મહારાજે પછી આ પુસ્તક લખી. તો એ પુસ્તક આપણે બધાએ વાંચવું જોઈએ અને ફરી ફરી વાંચવું જોઈએ, કારણ કે યાદશક્તિ ઓછી હોય તો વહેલું ભૂલી જવાય, લાંબી હોય તો થોડું લાંબા અંતરે વાંચવી જોઈએ, પણ એને ફરી ફરી વાંચવાથી આ વસ્તુ આપણા મનમાં એક એ જાતનું એ કરી દે છે કે ભાઈ અંધશ્રદ્ધામાં હું કદી નહીં માનું, કોઈ પણ જાતની અંધશ્રદ્ધા હોય કદી નહીં માનું. અને હજુ આપણે મેં તો જોયું છે કે આપણે આપણા પ્રસંગોમાં પણ અમુક વસ્તુ એ રીતે કરીએ છીએ જે ધીમે ધીમે આપણે દૂર કરીએ. સો થેન્ક યુ સો મચ અનુપમાબેન આ પુસ્તકનું વાંચન શરૂ કરવા માટે. અને આપણે નેક્સ્ટ સેટરડે આગળ જોઈશું કે મહારાજ શું કહે છે આપણને. તો આજે આપનો પ્રોગ્રામ અહીંયા જ આપણે સમાપ્ત કરીશું. જો કોઈને કંઈ વાંચવું હોય કહેવું હોય તો પ્લીઝ હેન્ડ રેઝ કરશો. ઓકે, તો ફરી સાંજે સંધ્યા આરતીમાં આપણે મળીશું. આવતીકાલે સવારે પ્રભાતિયામાં મળીશું. ત્યાર સુધી સર્વ સંતો ભક્તોને મારા સપ્રેમ રામ કબીર. રામ કબીર, રામ કબીર. સર્વે સંતોને પ્રભાત રામ પ્રેમ કબીર, ભર્યા રામ રામ કબીર. કબીર. સર્વે સંતોને રામ પ્રભાત કબીર, પ્રેમ રામ ભર્યા કબીર. રામ કબીર. રામ કબીર, સર્વે સંતોને પ્રભાતમાં રામ કબીર. રામ કબીર રામ કબીર, રામ કબીર રામ કબીર. સાંભળે ને? રામ કબીર, 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 રામ કબીર. રામ કબીર રામ કબીર, રામ કબીર, રામ કબીર.